હિતેન્દ્ર પીઠડિયા। આજે અમે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે આવ્યા છીએ। અમે આવ્યા છીએ દૂરદર્શનના જે પત્રકાર અશોક શ્રીવાસ્તવ દ્વારા કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય મલ્લિકાર્જુન ખડગે સાહેબ અને સહારનપુરથી અમારા સાંસદ ઇમરાન મસૂદ ઉપર એમને જે અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો છે એના વિરોધ માટે અમે વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવા માટે આવ્યા છીએ કે આજના સમયમાં જ્યારથી પહેલગામનો હુમલો થયો છે ત્યારથી કોંગ્રેસ પાર્ટી દ્વારા સરકારને ખુલ્લું સમર્થન આપવામાં આવ્યું છે કે સરકાર દ્વારા જે પણ પગલાં પાકિસ્તાનની વિરુદ્ધમાં ભરવામાં આવે એ તમામ પગલાઓમાં કોંગ્રેસ પાર્ટી એમની સાથે છે। છતાં પણ કોંગ્રેસ પાર્ટીના નેતાઓને બદનામ કરવા માટે સમાજમાં વૈમનસ્ય પેદા થાય એ માટે એક આખો જે એક સિસ્ટમેટિક તરીકે સરકારી ચેનલ દૂરદર્શન દ્વારા એ જે કાર્યક્રમ ચલાવવામાં આવ્યો છે અને સરકારી એન્કર જે અશોક શ્રીવાસ્તવ દ્વારા જે કાર્યક્રમ ચલાવવામાં આવ્યો છે એનો અમે પુરજોશ વિરોધ કરીએ છીએ અને એનો વિરોધ એની ફરિયાદ આપવા માટે અમે આવ્યા છીએ કે જેથી કરીને એની ધરપકડ થાય અને આવનારા દિવસોમાં ભવિષ્યમાં આ પ્રકારનો કોઈ આવા પગલાઓ ના ભરે અને એના માટે અમે આવ્યા છીએ। હાલ વેજલપુર પોલીસ દ્વારા શું કાર્યવાહી ફરિયાદ સ્વીકારવામાં આવી છે? અરજી તમારી અમે પોલીસની ફરિયાદ આપવા માટે આવ્યા છીએ। થોડી વારમાં અધિકારીઓ સાથે વાત કરીને ફરિયાદની પ્રક્રિયા આગળ વધારીશું। जिंदाबाद जिंदाबाद भारतीय सेना जिंदाबाद 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 पाकिस्तान मुर्दाबाद 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 पाकिस्तान मुर्दाबाद 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 भारतीय सेना हमारे साथ है भारतीय सेना आगे बढ़ो हमारे साथ है भारतीय सेना आगे बढ़ो हमारे साथ है। देश में सेना द्वारा जे नारी शक्ति नो આજે જબરજસ્ત દેખાવ દેખાઈ રહ્યો છે અને સાથે સાથે એક હિન્દુ અને એક મુસ્લિમ ત્યાં બી બતાવે છે અમે સાથે મળીને પાકિસ્તાનને ભૂક્કા બોલાવી શકતા હોઈએ અને ભૂક્કા બોલાવવામાં સર્વશ્રેષ્ઠ રહ્યા છે મહિલા શક્તિનું જે આજે કામગીરી રહી છે તે સલામને લાયક છે અને સાથે સાથે હિન્દુ મુસ્લિમ એકતાનું પણ ત્યાં દર્શન થાય છે અને સાથે કહેવામાં આવે છે આ ખોટા આક્ષેપો કરી આવા પત્રકારો જે શ્રીવાસ્તવ જેવા એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવી સમગ્ર કોંગ્રેસ પાર્ટીની માંગ છે। આસિફ ખાન જોલી, ગુજરાત પ્રદેશ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના મહામંત્રી। શું મામલો થયો કે જેના કારણે પોલીસ આજે સમગ્ર વિશ્વમાં ખબર છે કે પાકિસ્તાન અને ભારતનું યુદ્ધ ચાલે છે પણ સરકારી ચેનલ દૂરદર્શનના એન્કર વાસ્તવે અમારા કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ ખોટા ટિપ્પણી કરી છે। તે અનુસંધાનમાં આજે વેજલપુર પોલીસ સ્ટેશનમાં માઇનોરિટી ડિપાર્ટમેન્ટ એસસી ડિપાર્ટમેન્ટના ચેરમેન હિતેન્દ્ર પીઠડિયા સાહેબ જોડે અમે બધા અહીંયા પોલીસ સ્ટેશનમાં અરજી આપવા આવ્યા છે કે અમારી એફઆઈઆર ફરિયાદ કરો। આ દેશના અંદર આવી વિવાદત વાતો થાય તો તે કેટલું યોગ્ય છે? સમગ્ર ભારતવાસીઓને ખબર છે કે હિન્દુ મુસ્લિમ સાથે મળીને બોર્ડર ઉપર જંગ લડે છે। એમાં ખાસ કરીને મુસ્લિમ સમાજના કર્નલ સુફિયા કુરેશી દ્વારા જે ત્યાં ઐતિહાસિક જંગમાં ગયેલા બધાને ખબર જ છે કે મુસ્લિમો તમામ હિન્દુસ્તાનના સાથે છે પણ આવા એન્કર મુસ્લિમ હિન્દુ દલિત મુસ્લિમને અંદર ખોટી વિવાદ ભાગલા પાડો અને રાજ કરો એવી સરકાર દ્વારા ચાલતી ચેનલમાં આવા જે કૃત્યો કરવામાં આવે છે એને અમે કોંગ્રેસ પાર્ટીને સખત શબ્દોમાં વખોડી છે।